જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન। તો તેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું શિયાળામાં એકદમ ગુણકારી અને ગુણોનો ભંડાર કહેવાય છે ને તે છે અડદિયાની રેસીપી। તમે બધા શિયાળામાં તો બનાવતા જ હશો, પણ અમે કઈ રીતે બનાવીએ ને એ તમને અમે આજે બતાવશું। તો ચાલો તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે અડદિયા કઈ રીતે આપણે લોટ શેકવો, કઈ રીતે આપણે એને ખાંડની ચાસણી લેવી અને કઈ રીતે આપણે એમાં દૂધ ઉમેરવું, બધું અમે આ પ્રોસેસ આમાં બતાવવાના છીએ। તો ચાલો હવે આપણે દર વર્ષે તમે અમે બનાવ્યા ને એ રીતે જ અડદિયા બનાવજો, એટલે એકદમ પોચા બનશે। તમે છેક અડદિયા તમારા પતી જાય ત્યાં સુધી તમે ખાવ ને તો એવો ને એવો પોચો અડદિયો રહેશે। તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો। અને હા, હજુ સુધી તમે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો। તો ચાલો હવે આપણે રેસીપી નિહાળી લઈએ અડદિયાની। હાલો, આપણે શિયાળાના એકદમ સ્પેશિયલ અડદિયા બનાવવા માટે આપણે 1 કિલો અડદનો લોટ લીધો છે। એટલે અડદનો લોટ આપણે જો એટલો કરકરો રાખવાનો છે, આ રીતે એકદમ સરસથી જોઈએ। એટલે આપણે 1 કિલો અત્યારે અડદનો લોટ લીધો છે। 1 કિલો આપણે ખાંડ લીધી છે, તેને આપણે ચાસણી લેવા માટે 1 કિલો અડદનો લોટ છે, 1 કિલો આપણે ખાંડ છે। ત્યાર પછી 100 ગ્રામ આપણે ટોપરાનું ખમણ લીધું છે। ટોપરાનું ખમણ જો આ રીતનું આપણે થોડું જાડું લેવાનું છે, એમાં તમે પછી તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો। એટલે આપણે અત્યારે 100 ગ્રામ ખમણ લીધું છે ટોપરાનું। ત્યાર પછી 100 ગ્રામ આપણે ગુંદ લીધો છે, એને આપણે તળી નાખવાનો છે। પહેલા ગુંદને આપણે ખાવાથી કમરનો દુખાવો થતો નથી અને ઘણી વસ્તુના ફાયદા થાય છે। એટલે શિયાળામાં જરૂરથી તમે અડદિયા બનાવીને ખાજો, એકદમ સ્પેશિયલ શિયાળાની વાનગી છે તો મારી રેસીપી જોઈને। તો અત્યારે આપણે 100 ગ્રામ ગુંદ લીધો છે। ત્યાર પછી 25 ગ્રામ આપણે અડદિયાનો મસાલો લીધો છે, જે કોઈ પણ દુકાને તમને મળી રહે છે। તેમાં બધી વસ્તુ એડ કરેલી આપણે મિક્સ આવે જ છે। તો આપણે 25 ગ્રામ અત્યારે અડદિયાનો મસાલો લીધો છે। જો તમારે વધારે બનાવવા હોય તો તમે વધારે આનો ઉપયોગ કરી શકો છો, અને જો ઓછા બનાવવા હોય તો આ પેકેટમાંથી તમે ઓછું લઈ શકો છો। અત્યારે આપણે 25 ગ્રામ અડદિયાનો મસાલો લીધો છે। ત્યાર પછી આપણે પાણી લીધું છે ચાસણીમાં ઉમેરવા માટે, એમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। અત્યારે આપણે અડધો લીટર જેવું લીધું છે, પણ તમે જો જોઈતા પૂરતું એમાં નાખી શકો છો ચાસણી લેવા માટે। તો અત્યારે આપણે 500 ml દૂધ લીધું છે, આપણે મોણમાં જોઈતું પૂરતું દૂધ નાખવાનું છે। તો અત્યારે આપણે 500 ml લીધું છે, એટલે આપણે ઘીનું અને દૂધનું મોણ દેવાનું છે અડદિયાના લોટમાં। તો જોઈ લ્યો, આપણે 1 કિલો ઘી લીધું છે, આપણે ઘરનું સ્પેશિયલ 1 કિલો ઘી અત્યારે લીધું છે। 1 કિલો લોટ છે, 1 કિલો ખાંડ છે અને 1 કિલો આપણે ઘી છે। આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અડદિયાની રેસીપી અમે તમને આજે બતાવવાના છીએ। તો જોઈ લો, આપણે એક બકડિયામાં લોટને ચારી નાખ્યો છે હવાલા હુંએ। ત્યાર પછી હવે આપણે એને મોણ દેવાની પ્રોસેસ ચાલુ કરવાની છે। તો સૌ પ્રથમ આપણે એમાં ઘી એડ કરીએ છીએ। મોણ કઈ રીતે દેવું ને એક ખાસ જોજો। આપણે એમાં ઘી એડ કરીએ છીએ। ત્યાર પછી આપણે એમાં દૂધ એડ કરવાનું છે। જોઈ લો, આ રીતે એકદમ સરસથી અડદિયાનો સ્વાદ આવે છે ને અડદિયા પણ બને છે। જોઈ લો, આ રીતે આપણે પેલા મોણ દઈ દેવાનું છે। જો એમાં ઉમેરવું પડે એમ હોય તો આપણે એમાં ઉમેરવાનું છે। એકદમ લોટ આપણો ઓલો થઈ જવો જોઈએ। જેમ જોઈએ એમ આપણે દૂધ ઉમેરતું જવાનું છે, કે ઘી જોઈએ તો ઘી ઉમેરતું જવાનું છે। તો આપણે પાછું એમાં ઘી એડ કર્યું છે અને દૂધ પણ એડ કરીએ છીએ। લોટ પલળવો જોઈએ, કા મમ્મી? આ રીતે આ રીતે આપણે એને મોણ દઈ દેવાનું છે।
મોટા વાસણમાં દેવાય એટલે આપણે છે ને હલાવવાની મજા આવે. એટલે આપણે જેમાં શેકવાનો છે ને એમાં જ દઈ દીધું છે, એટલે હું પછી આપણે શેકવાની પ્રોસેસ પણ એમાં ચાલુ કરાય. એટલે આપણે સૌપ્રથમ જો મોટું બકડિયું લઈ લીધું છે, અને મમ્મીના અડદિયા બહુ સરસ થાય છે, એટલે આપણે તમને રેસીપી જરૂરથી બતાવીએ, એટલે તમે પણ આ રીતે કરો ને એટલે સરસથી અડદિયા આપણે બને. જોઈએ આ રીતે સરસથી આપણે એના મોણ જો લોટ આપણો પછી આપણે આ મોણ દઈ દીધા ને પછી આપણે જે ઘઉં ચારતા હોય ને હવાલે ચારી નખાય એટલે એકદમ સરસથી કણી વાળું થાય. કા મમ્મી? અત્યારે આપણું મોટું ન રહે એટલે આ એકદમ આ બધા ગઠ્ઠા હોય ને ભાંગી જાય એમાં એમ. હજી પણ દૂધ એડ કરીએ છીએ, એમાં જેમ જરૂર પડે ને એમ એડ કરતું જવાનું છે. જોઈએ આ રીતે આખી પ્રોસેસ અમે તમને બતાવી, એટલે શું તમે બનાવો એટલે તમે આ રીતે જ બનાવજો એટલે સરસથી બને. જો નીચેથી હાવ લઈ લેવાનું છે, એટલે લોટ શું નીચે આપણે એમને નોરી એકદમ પલળી જાય તે માટે. જોઈએ આ રીતે શિયાળાની સ્પેશિયલ વાનગી છે આપણે અડદિયા. જો એ રીતના દૂધ ઉમેરતું જવાનું છે ને આપણે મોં દેતું જવાનું છે. જો મમ્મી એમ કે કણી પડે ને તો આપણે કણી વાર અડદિયા થાય. દૂધ ઉમેરવાનું કારણ એ ને પોચા થાય. મોણમાં આપણે દૂધ ઉમેરીએ ને તો અડદિયા એકદમ સરસથી પોચા થાય. અમારે જ્યાં સુધી અડદિયા પતી જાય ને ત્યાં સુધી અડદિયો એમનેમ પોચો હોય છે, એટલે આવી રીતે તમે બનાવજો એટલે તમારે પણ એમ થાય. જોઈ લો આ રીતે આવી રીતના લોટ આપણો મુઠ્ઠી વરે ને એ રીતના જોઈ લો. આવી રીતના જો આવી રીતના મોણ આપણે દેવાનું છે. આ રીતના લોટ થવો જોઈએ. હવે આપણે મોણ દેવાઈ ગયું છે અને હવે આપણે એને ચારી નાખવાનું છે. તો ચાલો હવે અમે તમને એ પણ બતાવીએ. જોઈ લો આ રીતે આપણે પછી લોટને છે ને ચારી નાખવાનો છે. આપણે જે મોણ દીધું છે ને એને જોઈ લો આવી રીતના આપણે ઘઉં ચારવાના હવાલે ચારી નાખીએ તો નીચે જુઓ તો આ રીતના થાય. જો આ રીતના આપણે એકદમ બધા ગઠ્ઠા વયા જાય. જો આ રીતે પ્રોસેસ તમે કરજો. જો આ રીતે ચારી નાખવાનું છે. એટલે છે ને ઘી ઓછું જોઈએ. ઘી વાળું અત્યારે બહુ ન કોઈને હગતું હોય, કોઈને ઘી બહુ ન ઓલું થતું હોય ને આપણે અડદિયા વાળો ને તો બહાર ઘી ન નીકળે, કાંઈ ન નીકળે. એ રીતે સરસથી ઘી એમાં ને એમાં રહીએ અને નીકળે નહીં. એટલે આવી રીતના છે ને આપણે કરી ઘી હોય તો હાલે, ઓછું ઘી હોય તો હાલે. અને ઘી 1 કિલો ઘી જોઈએ. 1 કિલો લોટ હોય ને તો 1 કિલો ઘી જોઈએ મમ્મી એમ કહે છે. એટલે એ તમે પરફેક્ટ માપ આવીને અમે તમને આજે રેસીપી બતાવવાના છીએ. એટલે આવી રીતના જોઈ લો તમે. આવી રીતના આમ કરી નાખો ને એટલે એકદમ સરસથી નીચે ગઠ્ઠો ન રહીએ આપણે લોટમાં એમ. જો આ રીતે હોય ને એટલે આવી રીતના એને ચારી નાખવાનું છે. જોઈ લો આ રીતે એટલે એકદમ કણીદાર અડદિયા બનશે આજે આપણે બનાવશું ને. તો જોઈ લો આપણે કણીવાળો ગુંદ લીધો છે. અને આ ગુંદ આપણે કણીવાળો કહેવાય. જોઈ લો આ રીતનો ગુંદ લેવાનો છે અને એને હવે આપણે ઘી ગરમ મૂકી દીધું છે. જોઈ લો આ રીતે. અને હવે આપણે એમાં તળવાનો છે ગુંદને. પહેલા સૌ પ્રથમ જોઈ લો આ રીતે આપણે કણી ગુંદને તળી નાખવાનો છે. આવી રીતના આપણે જારો રાખીએ ને એટલે શું એમાં ને એમાં તળાઈ જાય. જોઈ લો આ રીતે એને એકદમ તળી નાખવાનો છે આ રીતે. આવા કલર નો થવા દેવાનો છે. જોઈ આ ગુંદ આપણો તળાઈ ગયો છે. ઘી ગરમ મૂકીને એમાં આપણે ગુંદ તળી નાખવાનો છે. જોઈ આ રીતે બસ આવી રીતે આપણે બધો ગુંદ 100 ગ્રામ જે ગુંદ લીધો છે ને તેને તળી નાખવાનો છે. હાલો આપણે તો હવે અડદિયાનો લોટ શેકવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે એમાં ઘી ઉમેરવાનું છે. જોઈ લો આ રીતે જે આપણે ગુંદ તૈરો તો ને ઘી હોય ને એ આમાં તમે પાછું ઉમેરી શકો છો. તો જોઈ લો આપણે આમાં ઘી ઉમેરી દીધું છે 1 બકડિયામાં રીતે. જોઈ લો
ત્યાર પછી આપણે એમાં લોટ શેકવાનો છે હવે અડદિયાનો. કઈ રીતે લોટ શેકવો ને એ ખાસ તમે જોજો. જોઈ લો હવે આપણું લોટ આમાં ઉમેરવાનો છે. જે આપણે મોણ દઈને આપણે હવાલે ચારી નાખ્યો હતો ને તેને હવે આમાં આપણે ઉમેરવાનો છે આ રીતે. જોઈ લો. હવે એકદમ આવી રીતના જો આપણે મોણ દીધેલું હતું ને આવી રીતના છે તેને આવી રીતના આમાં ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આપણે એને હલાવવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. આપણે કિલો એક જે લીધું છે એનું આ રીતના મોણ થઈ ગયું છે ને સરસથી ચારી નાખ્યું એટલે શું ગઠ્ઠો નો રહે એક પણ, આવી રીતના થઈ જાય. હવે એને આપણે હલાવવા માંડશું. જોઈ આ રીતે જોઈ લો. આ રીતે આપણું મોણ દીધેલું હતું એને આવી રીતના આપણે ઘી ઉમેરી દીધું છે. હવે આપણો જુઓ ગેસ ઉપર રાખીને આપણે શેકાય છે આ રીતે. જોઈ લો. હવે આપણે શેકાવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે જ્યાં સુધી આપણે એકદમ બદામી કલરનો થવા દેવાનો હોય ને બ્રાઉન કલર જેવો ત્યાં સુધી આપણે એને શેકાવાનો છે. તો જો હવે શેકાય છે. જોઈ લો આપણો લોટ હજી શેકાય છે એકદમ. હવે ઢીલું પડવા માંડ્યું છે. જોઈ લો આ રીતે હજી શેકી રાખવાનો છે આપણે આ લોટને. જોઈ લો બદામી કલરનો થાય ને ત્યાં સુધી આપણે શેકી રાખવાનો છે. તો જો હજી આપણો લોટ શેકાય છે. નીચેથી આપણે સરસથી તાવીથો આમ ફેરવી નાખવાનો છે. એટલે નીચે આપણો સ્ટવ ચાલુ હોય ને એટલે શું નીચે બેસી ન જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જો આ રીતે નીચે જ પેલા હલાવી નાખવાનું આ રીતે. જો હજી આપણે શેકાય છે લોટને. શેકાતા લોટ થોડી વાર લાગે કેમ કે આપણે એને ફૂલ શેકાવા દેવો પડે છે. બદામી કલરના જ્યાં સુધી થાય ને ત્યાં સુધી. અને મોહનથાળ કરવો હોય ને તો પણ આપણે આવી રીતના જ કરવાનું. એની રેસીપી પણ અમે તમને બતાવશું આગળ. જોજો આપણે અડદિયાની શિયાળો ચાલે છે તો શું સ્પેશિયલ અડદિયાની રેસીપી બતાવી દઈએ એટલે તમે બધાય પણ અમારી જેમ બનાવ્યા માંડો એ રીતે. જોજો જોઈ લો હવે આપણો લોટ બદામી કલરનો થવા આવ્યો છે. એમાં જે ઓલી કણી હોય ને આપણે ઊંચો કરીને બતાવ મમ્મી જો આ રીતે તો એ કણી છે ને એકદમ લાલ થઈ જવી જોઈએ આમાં. ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. લોટ કાચો ન રહે ને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને બળી ન જાય ને એની પણ તમારે ખાસ ધ્યાન રાખવું. નકર અડદિયાનો સ્વાદ એકદમ બદલી જાય આપણે. તે માટેની કણી લાલ થઈ જાય અને એકદમ બદામી કલરનો થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકવાનો છે. જોઈ લો આ રીતે. હવે આપણી ફૂલ તૈયારી છે લોટ શેકાવાની. પછી આપણે લેવાની છે ચાસણી. જોઈએ આ રીતે હવે લોટ એનો બદામી કલરનો થવા આવ્યો છે. જોઈએ આ રીતે તમારે ખાસ કલરની જોઈ લો આવી રીતના જો લાલ કણી થઈ ગઈ છે. હવે આપણો લોટ આ શેકાઈ ગયો છે. ખાસ ધ્યાન રાખવાનું. જો આવો લોટ આપણે ખાવા દેવાનો છે. જોઈ લો આપણે જે મોણ દઈને શેકવાનું ચાલુ કર્યું હતું ને આ રીતનું ખાવા દેવાનું છે. હવે આપણે એને એક અલગ વાસણમાં એડ કરી દઈએ છીએ. ત્યાર પછી આપણે આ જ બકડિયામાં ચાસણી લેવાનું ચાલુ કરી દઈએ એટલે મજા આવે. મોટું હોય ને એટલે આપણને. તો ચાલો હવે આને આપણે ઉતારી લઈએ. જો આપણે એક લોયામાં લઈ લીધું છે અલગથી શેકેલો લોટ ને ત્યાર પછી આપણે એમાં થોડું દૂધ એડ કર્યું છે. જોઈ લો એટલે આપણી કણી જે કઠણ હોય ને એ પોચી પડી જાય એટલા માટે હવે દૂધ ઉમેરીને આમે થોડીક વાર આમનામ રહેવા દેવાનું છે. જોઈ લો આ રીતે જો એટલે હું આપણે એકદમ સરસથી પોચા અડદિયા બને ને હવે આપણે ચાસણી લેવાની તૈયારી શરૂ કરવાની છે. જોઈ લો આપણે ખાંડ એડ કરી દીધી છે ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરી દીધું છે આ રીતે. હવે આપણે ચાસણી લેવાની છે. આપણે 1 કિલો જેટલી ખાંડ હતી એ આમાં એડ કરી દીધી છે. આપણો જોઈ લો આ શેકાઈ ગયું છે આ રીતના. હવે આપણે ચાસણી લેવાનું ચાલુ કરી દીધું છે.
જો આપણી ચાસણી લેવાઈ રહી છે, ખાંડ ઉગળી ગઈ છે આપણી પાણીમાં આ રીતે. જોઈ લો હવે આપણી ચાસણી આવી ગઈ છે ને હવે આપણે જે આ શેકાઈ ગયેલું છે ને તે આની અંદર એડ કરવાનું છે. તો ચાલો હવે આપણે કરી દઈએ. જોઈ લો આ રીતે. જોઈ લો આ રીતે બધું એડ કરી દીધું છે ને હવે આપણે હલાવી નાખવાનું છે આને. જો આપણે એડ કરી દીધું છે ને હવે હલાવી નાખ્યું ચાસણીની અંદર. ત્યાર પછી આપણે ગુંદ એડ કર્યો છે. ત્યાર પછી આપણે અડદિયાનો મસાલો જે લીધો છે તે એડ કર્યો છે. ત્યાર પછી આપણે ટોપરાનું ખમણ એડ કર્યું છે ને જો કોઈને કાજુ બદામ એડ કરવા હોય તો કરી શકો છો. અમે નથી કરતા કેમ કે અમે આની સાથે એડ નથી કરતા તે માટે તમે કોઈ એમાં કરી શકો છો. જોઈ લો આપણે ટોપરાનું ખમણ, ગુંદ, અડદિયાનો મસાલો બધું એડ સરસથી જોઈ લો મિક્સ કરી દેવાનું છે. હવે જોઈ લો આ રીતે એકદમ સરસથી આપણા ટેસ્ટી અડદિયા બની જાય છે. બંધ કરી દીધો ને? ખાસ કરીને ચાસણી લેવાની અને આપણે લોટ શેકવાની ખાસિયત હોય છે. તો અમે તમને બતાવ્યું એ પ્રમાણે તમે શેકજો અને ચાસણી લેજો. એટલે આ રીતે એકદમ સરસથી અડદિયા બનશે. જોઈ લો તો સરસથી આપણું જોઈ લો હવે બની ગયા છે ને આપણે એને 1 થી 2 કલાક હવે ઠરવા દેશું. એટલે એકદમ આ ઘી બધું છે ને અંદર વયું જાહે અને એકદમ આપણે અડદિયા પાડી શકીએ એવી રીતના અડદિયા વારી લેવું. આપણે અડદિયા કઈ રીતે વાળીએ એ રીતના તો અમે તમને એ બતાવશું. તો ચાલો હવે આને ઠરવા દઈએ આપણે 1 થી 2 કલાક સુધી. જોઈ લો આપણું એકદમ સરસથી હવે ઠરી ગયું છે. તો હવે આપણે અડદિયા વારવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. જોઈ લો આપણે ઠરી ગયેલું આવું થઈ ગયું છે, એકદમ સરસ જામી ગયું ને. તો હવે આપણા અડદિયા સરસથી આમાં વરાઈ જશે. તો ચાલો હવે આપણે અડદિયા વારવા માંડીએ. જોઈ લો આપણે આ રીતે સરસથી અડદિયા જો આવી રીતના આપણે વારીએ છીએ. જો આ રીતે મમ્મી વાળે છે અડદિયા આ રીતે. જો આ રીતે જોઈ લો આપણે એકદમ સરસથી અડદિયા બનાવી નાખ્યા છે. આ રીતે મારી રેસીપી જોઈને તમે બનાવજો. કઈ રીતે લોટ શેકવો, કઈ રીતે આપણે એમાં દૂધ ઉમેરવું અને કઈ રીતે ચાસણી લેવી. તો આપણે અત્યારે જોઈ લો સરસથી 2 થાળીમાં અડદિયા આપણે પીરસાઈ ગયા છે. તો ચાલો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો મિત્રો તમે જોઈ લીધી ને આપણે અડદિયાની રેસીપી કઈ રીતે બનાવી તે. તો તમને કેવી લાગી અમે કઈ રીતે બનાવ્યા તે અડદિયાની રેસીપી તો જરૂરથી મને કોમેન્ટમાં લખજો. અને હા તમે રોજે રોજ મારો વિડીયો જોજો. અમે કંઈક નવું તમને બતાવવાના છીએ. શિયાળાની વાનગી ઋતુ પ્રમાણે, સીઝન પ્રમાણે. એટલે અમે તમને બધું બતાવશું. તો જરૂરથી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયો તમે શેર કરજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી રેસીપી સાથે. તો ચાલો છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.